હિંમતનગર શહેરનો હાથમતી નદી પસાર થાય એમાં જૈનેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું પવિત્ર ધામ અને બાજુમાં ભોલેશ્વર મહાદેવ મંદિર જે ગુજરાત સરકાર દ્વારા પવિત્ર ધામ વિકાસ બોર્ડમાં લેવામાં આવ્યું છે એની બાજુમાં હાથમતી નદી જાય એમાં હિંમતનગર નગરપાલિકા દ્વારા ઘણા વિસ્તારોના ગટરના પાણી પણ ડાયરેક્ટ નદીમાં છોડેલા છે અને એમાં અમે રજૂઆત કરીએ કલેક્ટર સાહેબને કે એના જિલ્લા સ્વાગતમાં તો ચીફ ઓફિસર સાહેબ આવીને એવું કે આ ગટરનું પાણી જે છોડવામાં આવે છે એ અમે ટેન્ડરિંગ કરી દીધું અને ટૂંક સમયની અંદર બંધ કરીશું। આ લડવાનું આંદોલન મેં છેલ્લો બે વર્ષથી કરું છું પણ કોઈ નિકાલ નથી આવતો અને આ નદીમાં અમારા બાપ દાદા એવું કહેતા હતા કે આ નદીમાં બેટા અમે કે અહીંયા પાણી પીતા હતા, જે ખાડો કરીને પાણી આવતું હતું પીવાનું, અને ખાડો કરીએ તો ગટરનું પાણી આવે છે એટલે પીવા લાયક નથી આ નદીનું પાણી। અમે મોદી સાહેબને એમને એમ કહીએ સાહેબ તમે નર્મદા જેમ સાફ કરાવી એવી અમારી હાથમતી નદી પણ સાફ કરી આપો। નદી હિંમતનગરમાંથી પસાર થાય છે તે મહેતાપુરાથી તે મોતીપુરા સુધી પસાર થાય છે। તે નદીની અંદર એટલી બધી ગંદકી છે, દુર્ગંધ મારે છે। હિંમતનગરની નગરપાલિકામાં જે રહીશો છે આજ નદીની આજુબાજુ તેમના ગટરના પાણી નદીમાં આવે છે અને પાણી ખૂબ દૂષિત થાય છે અને ખૂબ ગંધ મારે છે। પહેલા આ નદીમાંથી લોકો પાણી પીતા હતા, સ્વચ્છતા માટે કપડા લત્તાનું પણ કામ કરતા હતા, પણ અત્યારે ગટરનું પાણી ઠાલવવામાં આવે છે અને એટલી બધી દુર્ગંધ મારે છે કે પશુઓને પણ પીવાલાયક પાણી રહ્યું નથી। અને આ સરકાર સ્વચ્છતાના ખૂબ મોટા બણગા ફૂંકે છે પણ સ્વચ્છતાના નામે તો ઝીરો છે। એટલે મારે સરકારશ્રીનું નિવેદન છે કે વહેલામાં વહેલી તરીકે હાથમતી નદીની સાફ સફાઈ કરાવે અને પાણી સ્વચ્છ કરે। સ્વચ્છ સર્વેક્ષણ 2024ના સમયગાળા દરમિયાન હાથમતી નદીને સિંચાઈ વિભાગના સહયોગથી સ્વચ્છ કરવામાં આવેલ હતી। સિંચાઈ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવેલું હતું, કારણ કે નદીનો જે પટ છે એમાં જો પાણી છોડવામાં આવે તો જ નદી સાફ થાય પ્રકારનું હોય છે। તો અત્યારે કોઈ સિંચાઈ વિભાગને ફરીથી જાણ કરી અને જો પાણી છોડવામાં આવશે તો નદીની સફાઈ કરવામાં આવશે। બીજું વધુમાં કે નદી સફાઈ માટે કોઈ વિશેષ પ્રકારની ગ્રાન્ટ નગરપાલિકાને મળતી નથી, તો એના લીધે થોડું નદીને સફાઈ કરવામાં મુશ્કેલ પડતી હોય છે, પરંતુ આગામી સમયમાં અમારું સિંચાઈ વિભાગ સાથે સંકલન કરી અને નદીની સફાઈ કરવા માટેનું આયોજન છે। એ સિવાય નદીમાં જે દૂષિત પાણી આપવાની જે સમસ્યા છે તો એ બાબતે અમારી ટીમને કાર્યરત કરી અને જ્યાં પણ ડ્રેનેજના કોઈ કનેક્શન નદી વિસ્તારમાં આપેલા હશે તો સત્વરે દૂર કરી અને નદીને સફાઈ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।